મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદય જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે એક પણ કર્માદાન આપણે જાણી જોઈને કે સમજી વિચારીને એનું સેવન કરશું વ્રત લીધા બાદ, તો પછી શું લાગશે? વ્રત ભંગનું પાપ લાગશે, એટલે મહાપાપ લાગશે. પણ જૈણા આપણે લીધેલી હશે ને, કોઈ પણ એક કર્માદાનની આપણે જૈણા લીધી હશે, તો પછી તે કર્માદાનનું આપણે સેવન કરશું તો વ્રત ભંગ નહીં થાય. પણ આપણે જૈણા લીધી છે એટલા માટે એનું ભયંકર પાપ તો લાગતા રહેવાનું છે ને. તે ધ્યાન રાખવાનું, કારણ કે એ 15 કર્માદાન કેવા છે? મહાહિંસક છે અને ત્યાગવા યોગ્ય છે. એટલા માટે સ્પેસિફિકલી શાસ્ત્રકાર ભગવંતો બતાડ્યા છે આપણને. એમાં પુષ્કળ પ્રમાણમાં જીવ હિંસાનું પાપ લાગે છે. માટે એની જૈણા પણ નહીં રાખવાની. અને જાણી જોઈને પણ આ 15 માંથી કોઈ પણ કર્માદાનનું સેવન પણ નહીં કરવાનું. નહીં તો વ્રત ભંગનું પાપ લાગે, જો આપણે એનું બાધા લઈ લઈએ તો. એ પણ ધ્યાન રાખવાનું. ઓકે, તો એ ધ્યાન રાખવાનું. પણ સમજો કે આપણે વિસ્મરણથી, એટલે કે આપણે ભૂલી ગયા અને બાય મિસ્ટેક એનું સેવન કર્યું, અથવા તો પરવશતાથી આપણે કર્યું, એટલે કે જબરદસ્તીથી કરવું પડ્યું પરવશપણાને કારણે, અથવા તો અજાણતા થઈ ગયું. આ 15 માંથી કોઈ પણ કર્માદાનનું સેવન થઈ ગયું બાય મિસ્ટેક, ભૂલાઈ ગયું કે એવું કારણથી, તો શું થશે? તો જ અતિચાર ગણવા. આપણે જે અતિચારની વાત કરી છે ને, 15 અતિચાર, તો એ ક્યારે ગણાય અતિચાર રૂપે? જો બાય મિસ્ટેક થઈ જાય, ભૂલાઈ જાય, અથવા તો પરવશપણાથી અથવા તો અજાણતા, તો જે અતિચાર તરીકે ગણવું. નહીં તો જો ઈરાદાપૂર્વક સેવન કરેલું હોય તો વ્રતભંગનો મહાપાપ લાગશે, તે ધ્યાન રાખવાનું. પછી આપણે ભોજન સંબંધી 5 અતિચારો સ્ટાર્ટ કર્યા હતા. એમાં શું જોયું હતું? સચિત. પેલું છે સચિત. તો એમાં સચિત વસ્તુનો ત્યાગ હોય, જેનું પણ સચિત વસ્તુઓનો ત્યાગ હોય, તો એમનું જો ઉપયોગ રહેલું ન હોય, અથવા તો અચાનક જ વિચાર્યા વગર એમ જ મોઢામાં નાખી દીધું હોય, એમ વાપરી દીધું હોય, તો શું થાય? અતિચાર લાગે. પણ જો ઈરાદાપૂર્વક, ઈચ્છાથી, સમજી વિચારીને, જાણી જોઈને જો વાપરે સચિત, તો એને શું લાગે છે? વ્રત ભંગનો પાપ લાગે છે. એટલે તે ધ્યાન રાખવાનું. પછી જેનું પણ સચિતનું પરિમાણ હોય, એટલે કે અમુક, અહીંયા તો સંપૂર્ણ ત્યાગ કર્યું છે, પણ અહીંયા શું કર્યું છે? સંક્ષેપ કર્યું છે. એટલે અમુક સચિત વસ્તુઓ વાપરવાની છૂટ રાખી છે, અને બીજા બધાનું ત્યાગ કર્યું છે. છતાં પણ જેટલી છૂટ રાખી છે એનાથી વધારેનો જો ઉપયોગ કરી લે, અને એ પણ પોતાનો ઉપયોગ રહેલો ન હોય ત્યારે વધારે એ વાપરી લે, અથવા તો અતિક્રમ કે વ્યતિક્રમનું સેવન કરે, તો શું લાગે? અતિચાર લાગે છે. પણ જાણી જોઈને વાપરે તો પછી વ્રતભંગનું પાપ લાગે છે. એ પહેલું અતિચાર છે સચિતનું. બીજું છે સચિત પ્રતિબદ્ધ. એટલે એમાં શું છે? જે પણ સચિત વસ્તુ હોય અને અચિત વસ્તુ હોય, તો જે પણ અહીંયા શું છે? અચિત વસ્તુ જે પણ સચિતની સાથે વળગીને રહેલી છે, એટલે એના સંયોગમાં રહેલી છે, એના કોન્ટેક્ટમાં રહેલી છે, તો એવી વસ્તુ આપણે, એવી અચિત વસ્તુ આપણે, જે પણ સચિત વસ્તુની સાથે વળગેલી છે, એવી અચિત વસ્તુને આપણે તરત વાપરીએ અલગ કર્યા વગર, તો આપણને સચિત પ્રતિબદ્ધનો અતિચાર લાગે છે. બરાબર? અને આ વસ્તુને શું કહેવાય? આ વસ્તુ જે કોન્ટેક્ટમાં રહેલી છે, આ અચિત વસ્તુ જે કોન્ટેક્ટમાં રહેલી છે, એને શું કહેવાય? સચિત પ્રતિબદ્ધ અચિત વસ્તુ. બરાબર? તો અહીંયા આવી વસ્તુ વાપરવાથી આપણને અતિચાર લાગે છે. એટલે શું કરવું જોઈએ? આ બંને વસ્તુને અલગ કરીને, પછી આ અચિત વસ્તુ છે ગુંદર, તો એને પછી 48 મિનિટ્સ બાદ આપણે વાપરી શકીએ છીએ. તે ધ્યાન રાખવાનું. એટલે એવી માત્ર આ વસ્તુ નહીં, કોઈ પણ વસ્તુ, જે ફ્રૂટ્સ હોય તો ફ્રૂટ્સને સમાર્યો, એનું છાલ કાઢ્યો અને પછી સીડ્સ અલગ કર્યા, એના બાદ 48 મિનિટ્સ બાદ એ વાપરી શકાય છે. એટલે જે ગોટલી છે, જે સીડ્સ છે, તો સીડ્સ એ સચિત વસ્તુ છે, પણ જે ફ્રૂટનું પલ્પ છે તો તે અચિત વસ્તુ છે. છતાં પણ તે અચિત એવું પલ્પ, તે વળગીને રહેલું છે, જે સચિત એવા સીડ્સ છે એની સાથે, એટલા માટે એને અલગ કરવાનું, 48 મિનિટ્સ વેઇટ કરવાનું, અને એના બાદ જ વાપરવાનું, તો અતિચાર નહીં લાગે. તે ધ્યાન રાખવાનું. પણ જે સચિતના ત્યાગી હોય, એમને જો અનાભોગના કારણે અથવા તો સહસાત્કારે, એટલે કે અચાનક
અચાનક મોઢામાં એમ જ વિચાર્યા વગર નાખી દીધું, અથવા તો અતિક્રમ વગેરે એ જો કરે અને તો પછી એને અતિચાર લાગે છે, અથવા તો એના ભાવ તો એવા જ હોય કે એને વ્રતની રક્ષા કરવાની છે, છતાં પણ તે શું કરે કે 48 મિનિટ સુધી વેઇટ ન કરે, પણ શું કરે, જે ફ્રૂટ પલ્પ છે એને અલગ કરે અને સીડ્સ કાઢે, સીડ્સ અને ફ્રૂટ પલ્પને અલગ કરે અને તરત જ એ વાપરી લે એ ફ્રૂટને. એને લાગે કે આ સીડ્સને તો હું બચાવી દીધું છે, છતાં પણ એને 48 મિનિટ્સ વેઇટ ન કરી તો પણ એને શું લાગે છે, અતિચાર લાગે છે. પછી ઈરાદા પૂર્વક ઈચ્છાથી જાણી જોઈને જો સીડ્સની સાથે જેણે વાપરી દીધું તો શું થાય છે, વ્રતભંગનું પાપ લાગે છે, તે ધ્યાન રાખવાનું. પછી છે અપક્વ આહાર, તો એમાં જે બરાબરથી કમ્પ્લીટલી જે પાક્યો ન હોય તે એવું અપક્વ આહાર વાપરવાથી પણ અતિચાર લાગે છે. એટલે જે અગ્નિથી બરાબર પાક્યો નહીં હોય એવું કોઈ પણ, જેમ કે બરાબર એટલે સમજો ને કે ફોર એક્ઝામ્પલ ઉકાળેલો પાણી છે, બરાબર 3 ઉકાળા આપ્યા ન હોય બરાબર, એટલે કે પાક્યો ન હોય, એટલે કે 3 ઉકાળા આપ્યું ન હોય તો એવું પાણી વાપરવાથી અતિચાર લાગે છે. અથવા તો જે લોટ હોય તો એ ગ્રાઇન્ડ કરેલો લોટ હોય એને ચાળ્યો ન હોય તો એવું વાપરવાથી પાપ લાગે છે અપક્વ આહારમાં. પછી છે દુષ્પક્વ આહાર. હવે દુષ્પક્વ આહારમાં શું આવે છે, સિમ્પલ છે, જે અર્ધ કાચું પાકું હોય, અડધું કાચું અડધું પાકું, અને જે રાંધેલું ન હોય પ્રોપરલી, જે અગ્નિશસ્ત્ર આપીને બરાબર જે રાંધેલું ન હોય એવું અર્ધ પકાવેલું એવું શાક હોય, પછી અર્ધ શેકેલા પોંક હોય કે પાપડી હોય કે તાંદરજા વગેરે જે પણ ભાજીપાલા, એટલે બરાબર એટલે પકાવેલું નથી, અડધું કાચું અડધું પાકું છે એવું એવું વાપરવાથી અતિચાર લાગે છે, દુષ્પક્વ આહાર નો અતિચાર લાગે છે. બીજું, જે પણ સંપૂર્ણ રીતે પ્રોપરલી પકાવેલા ન હોય એવા અનાજ હોય, હવે કોરડું મગ પણ આવી જાય છે એમાં, તો એ પણ પકાવ્યા છતાં પણ એ કાચા રહી જાય છે ને, એવા અમુક કઠોળ હોય છે, કોરડા હોય છે, આપણે કેટલું પણ એને બાફીએ છતાં પણ એ બાફતા નથી, બરાબર કાચા જ રહી જાય છે, એવા કઠોળ કેટલા હોય છે, બરાબર. તો એવું ખાવાથી, એવું વાપરવાથી આપણને અતિચાર લાગે છે, એટલે એ કાઢી નાખવાનું, કોરડા મગને કાઢી નાખવાના. પછી જે પણ ફ્રૂટ્સ હોય અથવા તો બીજા કોઈ પણ વસ્તુ હોય જે બરાબર પાકી આપણે પકાવેલી નથી અથવા તો શેકેલી નથી કે રાંધેલી નથી, એવી કોઈ પણ વસ્તુ હોય તો એવી ખાવાથી શું થાય છે, આવી વસ્તુઓ ખાવાથી આપણને આ ભાવમાં રોગની પ્રાપ્તિ થાય છે. એટલે રોગ એટલે કે કોઈ પણ સ્ટમક ડિસઓર્ડર્સ, ઇનડાયજેશન વગેરે કઈ પણ થઈ શકે છે, પણ એવું ખાવાથી પરલોકમાં પણ એ દુર્ગતિનું કારણ બની શકે છે, માટે તે ધ્યાન રાખવાનું. અને એવી વસ્તુઓ, એવી જે પણ અડધી કાચી પાકી વસ્તુઓ હોય તો એને અચિત માનીને જો આપણે વાપરીએ તો આપણને અતિચાર લાગે છે, તે ધ્યાન રાખવાનું. એટલે જે અડધી કાચી પાકી કોઈ પણ વસ્તુઓ આપણને ખાવી ન જોઈએ, તે ધ્યાન રાખવાનું. પછી કેટલા જણ ચાઇનીઝ પણ બનાવતા હોય છે, તો એમાં પણ શું કરતા હોય, જે કેબેજ હોય, કોબીજ હોય, એનું વપરાશ કરતા હોય ઘરમાં, તો એને પણ અડધી કાચી પાકી રાખી દેતા હોય અને પછી વાપરતા હોય ચાઇનીઝ ડિશ બનાવવા માટે, તો એ પણ નહીં ચાલે. પછી જે પણ શાક બનાવતા હોય, ભીંડીનું શાક હોય કે કોઈ પણ શાક, તો એ બરાબર માત્ર એટલે એને બાફે નહી બરાબર, પણ ગેસ ઉપર એવી રીતે પેનમાં કે કઢાઈમાં એવી રીતે બનાવે કે અડધો કાચો પાકો રહી જાય, તો એવી રીતે બનાવવું ન જોઈએ, પ્રોપરલી બાફવું જોઈએ અને પછી જ વાપરવું જોઈએ, એ તો દુષ્પક્વ આહાર નું પાપ લાગે છે, અતિચાર લાગે છે, તે ધ્યાન રાખવાનું. પછી આવે છે ફિફ્થ અતિચાર, તુચ્છૌષધિ ભક્ષણ. તુચ્છૌષધિ ભક્ષણમાં શું આવે છે કે એમાં એવી વસ્તુ વાપરીએ કે જેમાં ખાવાનું ઓછું હોય પણ ફેંકી દેવાનું બહુ વધારે હોય, ફેંકી દેવાનું ઘણું હોય, એવી કોઈક વસ્તુ આપણે વાપરીએ
જેમ કે બોર હોય કે જાંબુ હોય, એવા પ્રકારની જે હલકી જાતના પદાર્થોનું આપણે ભક્ષણ કર્યું હોય, તો તે એ એવું ભક્ષણ કરવાથી આપણને તુચ્છૌષધિ ભક્ષણનું અતિચારનું પાપ લાગે છે. માટે આપણને ધ્યાન રાખવાનું. આપણે એમ પણ તુચ્છ ફળ વિશે પણ આપણે વાત કરી હતી 22 સભક્ષ્યમાં, તો એમાંથી કોઈ પણ એવી તુચ્છ વસ્તુઓ વાપરવી ન જોઈએ, તે ધ્યાન રાખવાનું. તો આવી રીતે જે લીધેલા વ્રત હોય છે, એમાં આવા પ્રકારના જે અતિચાર છે, 5 અતિચાર, તો તે લાગે નહીં, તેનું ધ્યાન રાખવાનું આપણને. અને સચિતના ત્યાગી હોય તો એને ઉપરના 5 અતિચાર લાગે છે. અને સચિત વસ્તુની દેશથી છૂટ રાખેલી હશે તો તેમને અનાભોગથી ત્યાગ કરેલી વસ્તુઓનો ઉપયોગ થતા ઉપરના અતિચારો પણ લાગે છે. એટલા માટે તે ધ્યાન રાખવાનું. બરાબર. એટલે ઉપયોગમાં હંમેશા રાખવું જોઈએ કે શેનું આપણે છૂટ લીધી છે અને શેની બાધા છે, શેનું નિયમ લીધું છે, એ બધું આપણા ઉપયોગમાં સતત રહેવું જોઈએ. નહીં તો ઉપયોગ ન હોય, આપણે માત્ર બધા વ્રતો લઈ લીધા પછી આપણા ઉપયોગમાં કઈ નથી, કે શું લીધું હતું ખબર નથી, યાદ નથી, તો એ નહીં ચાલે. પછી આપણને અતિચારો લાગતા જાય, પછી પાપ લાગતું જાય. એટલા માટે શું કરવાનું, એક બરાબર એક ફાઇલ મેન્ટેન કરવાની. આ આપણા ધાર્મિક જે પણ વસ્તુઓ છે, હમણાં 14 નિયમનું પણ આપણે પ્રિન્ટ આઉટ લીધું હશે તો તે પણ રાખવાનું. પછી વ્રતોના પણ જે પણ લીધેલા વ્રતો હોય એનું પણ ફાઇલઅપ કરીને બરાબર પેપરમાં લખીને રાખવાનું, ડેટ સહિત અને વસ્તુઓ સહિત, અને કેવા ભાવથી લીધેલી છે, કેટલા ટાઈમ સુધી લીધેલું છે, એ બધું એકદમ પ્રોપરલી સારા અક્ષરમાં લખી રાખવાનું. અને એ એકદમ હેન્ડી રાખવાની, એટલે કે એકદમ ક્યાંક સ્ટોર કરીને અંદર ક્યાંક લાઈબ્રેરીમાં કે ક્યાંક કબાટમાં અંદર પૂરીને નહીં રાખવાનું, પણ હેન્ડી રાખવાની, ઓન ધ ટેબલ રાખવાની. હંમેશા આપણે એ ક્યારે પણ જોઈએ તો રિફર કરી શકીએ, અને ઉપયોગ તો પછી ઉપયોગમાં રહી શકે. અને એટલે નિષ્કારણે આવા પ્રકારના અતિચારો નહીં લાગે પછી ઉપયોગ ન હોવાના કારણે. એટલે આવા એક સિમ્પલ રીઝન ના કારણે આપણને પાપ લાગતું જાય તો એ પરવડે નહીં ને. એટલા માટે હેન્ડી રાખવાની બે બધી વસ્તુઓ, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે હાઉસવાઈફને 15 કર્માદાન નિયમ કેવી રીતે લેવાનો? તો એમને પણ 15 જો એમના ઘરમાં જે શ્રાવક છે, તો એ જે કામ કરે છે, બિઝનેસમાં ઇન્વોલ્વ છે, તો એ જો 15 કર્માદાનમાં ઇન્વોલ્વ નથી, આ બધું નથી કરતા, તો કઈ કોઈ ટેન્શન જ નથી. આખા પ્રતિજ્ઞા એવી રીતે લઈ લેવાની કે 15 કર્માદાન જે છે, તો એનો હું ત્યાગ કરું છું. આવી રીતે સિમ્પલ લઈ લેવાય. પણ જો શ્રાવક એ કોઈ પણ 15 માંથી કોઈ પણ એક બિઝનેસમાં ઇન્વોલ્વ હોય છે, વેપારમાં હોય છે, અથવા તો બિઝનેસમાં ઇન્વોલ્વ હોય છે, કે જોબ એમાં કરતા હોય, તો પછી શું કરવાનું થાય? તો જલ્દીથી એ ચેન્જ કરી નાખવાનું. કારણ કે મહાપાપનું, મહાહિંસાનું આપણે પણ ભાગ બની રહ્યા છીએ. એમને એવી રીતે પ્રેરણા આપવાની. અને જો એ પોસિબલ ન થાય તો પછી શું કરવાનું, એક એ વસ્તુ છોડીને, એ અમુક જે કર્માદાન છે એને છોડીને બીજા બધાનું ત્યાગ કરવાનું, તે ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે આપણે અહીંયા આપણું 7મું ભોગોપભોગ વિરમણ વ્રત ફાઇનલી આપણું પૂરું, એટલે કમ્પ્લીટ થયું છે હવે. બરાબર. 7મું આખો વ્રત આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે. આપણા ટોટલ કેટલા 100 લેક્ચર્સ થયા હશે આ 12 વ્રતના, તો એમાં હવે આપણે 71-72 લેક્ચર્સ થયા આ 7મા વ્રતના જ. આટલા બધા થયા 72 લેક્ચર્સ. હવે આપણે 8મું વ્રત, જે 8મું અનર્થદંડ વીરમણ વ્રત છે, તો એના વિશે હવે આજથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો હવે આપણને શ્રાવકના 12 વ્રતોમાં આપણે શું જોયું? સૌથી પહેલા તો 5 અણુવ્રતો જોયા. સૌથી ફર્સ્ટ 5 છે, તો એ 5 અણુવ્રતો તો આપણે જોઈ લીધા અને લઈ પણ લીધા. તો હવે એના બાદ આપણને શું કરવાનું છે? 3 ગુણ વ્રતો લેવાના હોય છે. તે પણ જરૂરી છે અને કમ્પલસરી છે. તે પણ અતિ મહત્વના હોય છે આ 3 ગુણ વ્રત. તો એના વિશે આપણે જે 3 ગુણ વ્રત માંથી આપણે 2 ગુણ વ્રત તો લઈ લીધા. એટલે 2 ગુણ વ્રત તો કયા છે? છઠ્ઠું દિશા પરિમાણ વ્રત અને 7મું ભોગોપભોગ વિરમણ વ્રત. આ 2 ગુણ વ્રતો તો લઈ લીધા. અને હવે
ત્રીજું ગુણ વ્રત છે 8મો અનર્થદંડ વિરમણ વ્રત. તો એ ત્રીજું પણ આપણને લેવું જરૂરી છે. કેમ? કારણ કે આ 3 ગુણ વ્રતનો રોલ શું પ્લે કરે છે? બહુ મહત્વનું રોલ હોય છે. એના કારણે આ જે 3 ગુણવ્રત હોય છે એના કારણે આપણે જે 5 અણુવ્રતો છે ને એને શુદ્ધ પ્રકારે આપણે પાળી શકીએ છીએ. એટલે એ શુદ્ધ પ્રકારે પાળવામાં સહાયરૂપ બને છે. અને બીજું, આપણા આત્માના જે ગુણો છે એની પણ એ રક્ષા કરે છે. એટલે આપણા આત્મિક ગુણોની રક્ષા તો કરે છે, પણ સાથે સાથે જે 5 અણુવ્રતો છે એની પણ રક્ષા કરે છે. એટલા માટે એને ગુણવ્રતો કહેવાય છે. બરાબર? તો આપણે 2 ગુણવ્રતો જોઈ લીધા. હવે ત્રીજું ગુણવ્રત અને 12 વ્રતમાંથી 8મું એવું અનર્થદંડ વિરમણ વ્રત, એનું સ્વરૂપ આપણે જોઈશું. આ પણ ખૂબ મહત્વનું છે. આપણે એ પણ એક પોઈન્ટ ડિસ્કસ કર્યું હતું પહેલા, કે જો આપણે આ 3 જે છે 3 ગુણવ્રતો એ આપણે જો ફોલો નહીં કરીએ, એ વ્રત નહીં સ્વીકારીએ, તો શું થાય? જે 5 જે અણુવ્રતો લીધા ને એનું આપણે રક્ષણ નહીં કરી શકીએ અને એના પાપ લાગતા જાય આપણને. એટલે કે હિંસા વગેરેના પાપ આપણને લાગતા જાય છે. આપણે ફર્સ્ટ 5 અણુવ્રતો કયા છે? પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત, બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત, ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત, ચોથું શીલ વ્રત અને 5મું છે પરિગ્રહ પરિમાણ વ્રત. તો એ બધા પછી પ્રોપરલી પાડી નથી શકતા. એટલા માટે આ લેવા જરૂરી છે, આ 3 ગુણવ્રતો પણ. બરાબર? તો હવે આપણે એનું સ્વરૂપ આપણે જોઈએ. અનર્થદંડ એટલે શું? અનર્થદંડ વિરમણ વ્રત એટલે શું? તો પહેલા તો અનર્થ આ વર્ડ છે, અનર્થદંડ એવું વર્ડ છે. તો અર્થ એટલે શું? અર્થ એટલે કે પ્રયોજન. અર્થ એટલે કે કોઈક મીનિંગફુલ વસ્તુ, કે કોઈ કારણ વાળું વસ્તુ છે તેનું અર્થ એટલે એનું મીનિંગ છે, સિમ્પલ મીનિંગ છે. તો અનર્થ એટલે શું છે? અનર્થ એટલે કે પ્રયોજન વિનાનું, કે મીનિંગલેસ અથવા તો કારણ વગરનું. તો એને અનર્થ કહેવાય છે. એટલે કે યુઝલેસ વસ્તુ છે, પ્રયોજન વિનાની છે, નહીં કરીએ તો પણ ચાલે એવું. બરાબર? અને પછી દંડ એટલે શું? દંડ એટલે કે પનિશમેન્ટ. પનિશમેન્ટ મળવી અથવા તો દંડ પ્રાપ્ત થવું, તેને દંડ કહેવાય છે. એટલે અનર્થદંડ એટલે શું? કે પ્રયોજન વિના આત્માને દંડ કરનારી, એટલે પનિશ કરનારી એવી અમુક વિચારણાઓ કે વાણી કે વર્તન. એટલે કે મન વચન કાયાના 3 યોગ જે છે એની પ્રવૃત્તિ. તો એવી પ્રવૃત્તિ જે પ્રયોજન વિનાની છે અને આત્માને દંડ કરનારી છે, એટલે દંડ આપનારી બને છે. એવી 3 પ્રકારની આ મન વચન કાયાની આવી બિનજરૂરી આવી પ્રવૃત્તિ, તે છે અનર્થદંડ. એ અનર્થદંડનું સિમ્પલ આ મીનિંગ છે. પછી આગળ છે વિરમણ. વિરમણ એટલે કે અટકવું, અને વ્રત એટલે કે પ્રતિજ્ઞા કે નિયમ, કે ત્યાગ કરવો. એટલે અનર્થદંડ વિરમણ વ્રતનું મીનિંગ શું થાય છે? કારણ વિના, કોઈ પણ કારણ વિના એવી કોઈ પ્રવૃત્તિ કરીએ, બિનજરૂરી એવી મન વચન કાયાની પ્રવૃત્તિ કરીએ કે જેના કારણે આપણો આત્મા દંડાય છે, તો એવી પ્રવૃત્તિઓથી અટકવાનું છે. એવી પ્રતિજ્ઞા આપણને લેવાની છે. બરાબર? તે છે અનર્થદંડ વિરમણ વ્રતનું મીનિંગ. તો હવે અનર્થદંડ વિરમણ વ્રત આપણને શા માટે લેવું જરૂરી છે? તો એના આપણે સ્વરૂપની વાત કરશું. આ બહુ જ ખૂબ મહત્વનું છે. આપણને આ ડે ટુ ડે લાઈફમાં બહુ જ કામમાં આવવાનું છે. અને એના કારણે બિનજરૂરી આપણા ઘણા પાપ બંધ થાય છે અને દુર્ગતિની પ્રાપ્તિ આપણને થઈ શકે છે. એટલા માટે ખૂબ મહત્વનું આ 8મું વ્રત છે. તો એનું સ્વરૂપ આપણે બરાબરથી સમજવાનું છે. અને એમ તો આપણને સંપૂર્ણપણે જો પાપથી બચવાનું હોય ને, તો એકમાત્ર એનો ઉપાય છે, તે છે સર્વવીરથી ધર્મ સ્વીકાર કરવાનો. પણ જો તે શક્ય ન હોય આ કરંટ સિચ્યુએશનમાં, વર્તમાન સમયમાં, પ્રેઝન્ટ સમયમાં, તો શું કરવાનું? સંસારમાં રહીને પણ આપણને ગૃહસ્થ અવસ્થામાં એવા 3 કાર્યો કરવા જરૂરી હોય છે. કયા કયા કાર્યો? એક તો ફર્સ્ટ ઓફ ઓલ તો અમુક એરિયાઝમાં આપણને જવું જ પડે છે ને. આપણે ઘરમાં જ બેસી નથી શકતા, પણ ફરફર કરવું પડે છે. બરાબર? પછી બીજી વસ્તુ જે કમ્પલસરી કરવી જ પડે છે સંસારમાં રહીને છે, તે છે આજીવિકા ચલાવવા માટે ધંધો વેપાર એ કરવો પડે જ છે. બરાબર ને? આપણે એક બીજી જરૂરી વસ્તુ છે. અને ત્રીજી છે
જે પણ આજીવિકા ચલાવ્યું એટલે કે ધંધો વેપાર કર્યું, એનાથી જે પણ મળેલા પૈસા છે એ પૈસાથી ભોજન એટલે ભોજન લીધું અને એને પકાવીને ખાવાનું. એટલે આટલી 3 વસ્તુઓ તો કરવી જ પડે છે આપણને, તો જ આપણે જીવી શકીએ છીએ, બરાબર ને? એટલે આ 3 વસ્તુને શું કહી શકાય છે? અનિવાર્ય વસ્તુ કહી શકાય છે, કમ્પલસરી એવી વસ્તુઓ કહી શકાય છે, બરાબર ને? તો આ 3 વસ્તુઓ જે છે તો એ કમ્પલસરી કહેવાય છે, બરાબર ને? તો આ કર્મ અને ભોજન સંબંધી ક્રિયાઓ આપણે 7મા વ્રતમાં એ જ જોયું ને, 7મા ભોગોપભોગ વિરમણ વ્રતમાં આપણે એ જ જોયું ને. કર્મ સંબંધી આપણે જોયું અને બીજું ભોજન સંબંધી જોયું. એટલે કર્મ સંબંધી એટલે આજીવિકા ચલાવવા માટે જે વેપાર બિઝનેસ કરવું પડતું હોય તો તે એ તો એકદમ કમ્પલસરી છે, કરવું પડે છે. અને બીજું ભોજન, એ તો ખાવું તો પડે જ છે, તો એ પણ એ 2 કમ્પલસરી વસ્તુઓ છે. અને છઠ્ઠા દિશી વ્રતમાં આપણે ફરફર કરવાનું પણ નિયમ લીધું, એ પણ કમ્પલસરી જરૂરી છે. એ ફરવું પડે છે અહીંયા ત્યાં આપણને. એટલે આ 3 વસ્તુઓનો તો આપણે પહેલા જ આ 6th અને 7th વ્રતમાં આપણે પ્રતિજ્ઞા લઈ લીધી ને કે જરૂરી એવી વસ્તુઓ જે પણ આપણને કરવી જ પડશે જીવવા માટે, તો એના સંબંધી આપણે પહેલા જ વ્રતો લઈ લીધા, બરાબર? અને આ કમ્પલસરી વસ્તુઓ છે કઈ કઈ? કર્મ અને ભોજન સંબંધી એ વસ્તુ કમ્પલસરી છે. છતાં પણ આ ક્રિયાઓ કેવી છે? હિંસાત્મક ક્રિયા જ છે ને. એનાથી જીવોની હિંસા થાય છે અને એના કારણે પછી આત્મા અને કર્મનું બંધ પણ થાય છે. અને કર્મનું બંધ થાય તો શું થાય? આત્મા પછી દંડાય જ છે ને. કર્મનું બંધ થાય હિંસાત્મક ક્રિયાઓ કરવાના કારણે, જેને ન છૂટકે કરવી પડે છે, રડતા દિલે કરવી પડે છે, છતાં પણ કરવી જ પડે છે, તો એના કારણે પાપ કર્મોના બંધના કારણે આત્મા તો દંડાય જ છે. માટે આવી ક્રિયાઓને અર્થદંડ કહેવાય છે. શું કહેવાય છે? અર્થદંડ. કારણ કે આવા જરૂરી કારણના કારણે, એટલે જીવવાનું જ કારણ છે ને. કર્મ અને ભોજન જેવું કાર્ય કેવું છે? જરૂરી કાર્ય છે. અને ન છૂટકે આપણને રડતા દિલે આ અમુક પ્રવૃત્તિઓ તો કરવી જ પડે છે, રોજે રોજ. એટલા માટે છતાં પણ એવી પ્રવૃત્તિ કરવાથી, અને એ હિંસક જ પ્રવૃત્તિ છે, એવી પ્રવૃત્તિ કરવાથી શું થાય છે? કર્મનું બંધ થાય છે અને એના કારણે આત્મા દંડાય છે. એટલા માટે એને અર્થદંડ કહેવાય છે. તો હવે અનર્થદંડ એટલે શું? અમુક કાર્યો આપણને જો નહીં કરશું તો પણ ચાલશે એવા હોય છે. એટલે કઈ કમ્પલસરી નથી, અનિવાર્ય નથી જીવવા માટે. જો આપણે એ કરશું નહીં તો પણ કઈ થઈ નથી, આપણને કઈ થઈ નહીં જવાનું. આપણે કઈ મરી નહીં જશું. પણ માત્ર શોખ માટે એવી હોય વસ્તુઓ, જેમ કે હોબીઝ હોય છે, જેને હોબીઝ કહેવાય છે, માત્ર શોખ માટે હોય છે. નહીં કરીએ તો પણ ચાલશે ને, આપણે જીવી શકશું. એમાં હોબીઝ આવી જાય. પછી બીજું જે પણ અજ્ઞાનતાથી પણ જે કાર્યો કરીએ, અથવા તો બીજાને દેખાદેખીથી પણ આપણે કરતા હોઈએ. એમણે કર્યું તો મને પણ કરવાનું છે, હું કેમ પાછો રહી જાઉં? અથવા તો પોતાના ઈગોને પોષવા માટે, અથવા તો બીજાને દેખાડવા માટે પણ કંઈક કાર્યો કરતા હોય છે. એટલે જે કોઈ પણ એવા કાર્ય હોય જે પ્રયોજન વગરના કાર્યો હોય છે, એટલે કે મીનિંગલેસ કાર્યો હોય છે, બિનજરૂરી કાર્યો હોય છે, તો એ બધા કાર્યો શેમાં આવી જાય છે? ને અનર્થ કહેવાય છે. અનર્થ કહેવાય છે એ બધા જ બિનજરૂરી કાર્યો. તો આવા અનર્થ કાર્યો કરવાથી શું થાય છે? આપણો આત્મા તે નિરર્થક રીતે દંડાય છે. એને દંડ તો મળશે ને, કારણ કે પાપ કર્મોના બંધ તો થશે જ છે અહીંયા. તો એના કારણે પછી આપણો આત્મા એ પણ દંડાય છે. એને પનિશમેન્ટ પ્રાપ્ત થાય છે. એટલે એ દુર્ગતિ રૂપી પનિશમેન્ટ મળે છે. અથવા તો શું થાય છે? દુઃખની અનુભૂતિ થાય છે એને. જે કર્મોના નઠારા ફળ એને ભોગવવા પડે છે. દુર્ગતિની પરંપરા સર્જાઈ જાય છે. બરાબર? એટલા માટે આવી રીતે આ પ્રકારે આત્મા દંડાય છે. માટે જ આ કાર્યોને શું કહેવાય છે? આ જે કાર્યો છે એના કારણે આપણો આત્મા દંડાય છે. એના કારણે એને અનર્થ દંડ કહેવાય છે. કારણ કે આ કેવી કાર્યો છે? બિનજરૂરી કાર્યો, યુઝલેસ કાર્યો છે. નહીં કરશું તો પણ ચાલશે. તો શ્રાવકને આવા જે નિષ્કારણે બંધાતા પાપો છે, એનાથી જો એને અટકવાનું હોય તો પછી શું કરવું જોઈએ? 8મો અનર્થ દંડ વીરમણ વ્રતનો એ સ્વીકાર તો કરવું જ જોઈએ.
બહુ જ ઇમ્પોર્ટન્ટ આ રોલ પ્લે કરે છે. આપણને એ બહુ એવું હલકું લાગે કે એમાં શું છે, એમાં ખાસ તો કંઈ નથી, પણ એ દુર્ગતિ અપાવી શકે છે એવી ક્ષમતા વાળું આ અનર્થદંડના પાપો છે. આપણને લાગે હોબીઝ શું છે, અજ્ઞાનતા વશથી આપણે કઈ કરી દીધું શું છે, ટીવી જોઈ લીધું શું થઈ ગયું, આપણું ટાઈમપાસ થઈ ગયું. એટલે આ જે ટાઈમપાસની વસ્તુઓ છે ને, આપણને આપણું ટાઈમપાસ કરવાનું હોય એના માટે આપણે જે પણ કરી રહ્યા છીએ ને, તો તે જ વસ્તુઓ આપણને દુર્ગતિ અપાવી શકે છે એવી ક્ષમતા ધરાવે છે એવો. અને નિરર્થક આપણો આત્મા દંડાય છે. એટલા માટે આપણને આ 8મું વ્રત એ લેવું બહુ જરૂરી છે. એટલા માટે આપણને શું કરવાનું, અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાનું, વારંવાર બોલ બોલ નહીં કરવાનું. આપણી જે કોઈક એવી આદતો હશે ને, તો એ આદતો છે ને એ પણ આપણને થોડી ત્યાગવી પડશે. પોતાનું જો એવું સ્વભાવ હશે ને, સ્વભાવ નહીં કહી શકાય, કારણ કે આત્માનો સ્વભાવ તો 8 ગુણો યુક્ત સ્વભાવ છે, શુદ્ધ સારું સ્વભાવ છે. જો જે આપણે સ્વભાવ કહીએ ને તે સ્વભાવ નહીં કહેવાનું, પણ જે વિભાવ કહી શકાય, આપણા જે વિભાવ હોય ને, જેમ કે ટોકેટિવનેસ હોય, બોલ 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 કરવાનું, કોઈકનું એવું વિભાવ હોય, વિભાવ દશા હોય કોઈકની, તો એ બધું પછી ત્યાગવું પડશે. એ બધું આપણને થોડુંક ચેન્જ કરવું જ પડશે. પૂછ્યા વગર બોલવું નહીં. પછી માંગ્યા વગરની સલાહ પણ આપવી ન જોઈએ. કેટલાક જણની આદત હોય બધા જણને સલાહ આપવાનું, અને પોતે કોઈ પણ પોતાના માટે કોઈ પણ સલાહ ફોલો નહીં કરે, પણ બધાને આપવી જરૂરી છે. એમને એમ લાગે કે એમને એક જિમ્મેદારી આપેલી છે સલાહ આપવાની, તો એ બધું અનર્થદંડમાં આવે છે. એટલે વધારે બોલ બોલ કરવાથી શું થાય છે, વિચારવાનો ટાઈમ પણ મળતું નથી એ વ્યક્તિને. બોલ બોલ કરવાથી વિચારવાનો ટાઈમ મળે? એ નહીં મળે. તો એના કારણે જે અહિતકારી હોય પોતાના માટે અને બીજા માટે, એવા અહિતકારી વચનો પણ બોલાઈ જાય છે, મિનિંગલેસ વચનો બોલાઈ જાય છે, અને ક્યારેક સામેવાળાને હર્ટ થાય એવી વાતો પણ મોઢામાંથી નીકળી જાય છે. એટલે એનું આપણને એવું જે વિભાવ હશે, આપણો વિભાવ એટલે કે જે આત્માના સ્વભાવથી વિરુદ્ધ છે, એવું જો આપણું નેચર થઈ ગયું હશે, વિભાવ થઈ ગયું હશે, તો એ આપણને સુધરવું પડશે. બરાબર. પછી મોજ શોખની વસ્તુઓ હોય તો એ પણ ઘરમાં રાખવી ના જોઈએ. મોજ શોખ એટલે જે ફેવરેટ પાસ ટાઈમની આપણું ટાઈમને પાસ કરવું હોય, તો એના માટે જે ફેવરેટ પાસ ટાઈમ વસ્તુઓ હોય છે, તો એ પણ એવી વસ્તુઓ રાખવી ના જોઈએ. બરાબર. એટલે શું હોય, હમણાંના ટાઈમમાં આપણે એમ કહી શકીએ કે હોબીઝ જો કોઈ કહેતા હોય તો હોબીઝ એવું ક્વેશ્ચન ઘણા જણા પૂછતા હોય, આપની હોબીઝ શું છે, એ બહુ એકદમ સિમ્પલ અને એકદમ કોમન ક્વેશ્ચન થઈ ગયું છે. તો હોબીઝમાં આપણે શું કહીએ, નોવેલ્સ વાંચવાની મારી હોબી છે, અથવા તો ઇન્ડોર ગેમ્સ રમવાની હોય, કેરમ, એવું બધું રમવાની હોબીઝ છે મારી, અથવા તો મૂવીઝ જોવાનું. હમણાં તો મોબાઈલમાં બિંજ વોચિંગ પણ બધા કરતા હોય છે, એટલે કન્ટિન્યુઅસ સિરીઝ બાદ સિરીઝ, એટલે એપિસોડ બાદ એપિસોડ જોતા હોય છે. તો એ બધું હોબીઝમાં આવી જાય. પછી મોબાઈલ ગેમ્સ પણ બધા રમતા હોય છે, પબજી વગેરે એવા હિંસાત્મક ગેમ્સ રમતા હોય, એટલે હોબીઝમાં બધું આવી જાય. આવું બધું તો આવી મોજ શોખની વસ્તુ આપણે રાખવી જ ના જોઈએ. હોય તો વાપરવી ના જોઈએ. મોબાઈલ માત્ર જરૂરી વસ્તુ હોય છે એના માટે યુઝ કરવાનું. એટલે બિનજરૂરી એમાં એપ્સ પણ રાખવા ના જોઈએ. પછી દુનિયા છે એને દેખાડવા માટે પણ બિનજરૂરી વસ્તુઓ પણ ઘરમાં રાખવી ના જોઈએ. જરૂરિયાત પૂરતી જ વસ્તુઓ રાખવાની, અને તેનાથી જે જરૂરિયાત પૂરતી જે વસ્તુ હોય, એટલે કે અનિવાર્ય વસ્તુ એકદમ બહુ જરૂરી હોય, તે સિવાયની જે પણ બધી વસ્તુઓ હોય, એ બધી વસ્તુઓને અનર્થદંડ કહેવાય છે. શું કહેવાય છે? અનર્થદંડ કહેવાય છે. કારણ કે તેનાથી શું થાય છે, અનેક પ્રકારના પ્રમાદ સેવાય છે. પ્રમાદ એટલે કે જે ટાઈમપાસ થાય છે ને, તો એ બધા પ્રમાદમાં આવી જાય છે. જે ટાઈમપાસ કરવા માટે જે પણ આપણે વસ્તુઓનો ઉપયોગ કરશું ને ઘરમાં, જીવનમાં, તો એ બધાને અનર્થદંડ કહેવાય છે. કારણ કે એના કારણે પ્રમાદનું સેવન થાય છે, ટાઈમપાસ થાય છે, આપણું ટાઈમપાસ કરાય છે. તો એના કારણે શું થાય છે, ટાઈમપાસના કારણે નિષ્કારણે જીવ હિંસાનું આપણે નિમિત્ત બની રહ્યા છે, અને તેના કારણે આપણું આત્મા પછી દંડાય છે. પછી બીજું, હાથ પગ કે મોઢા કે આંખ કાન નાક એ બધું જીભ વગેરેના એના દ્વારા કુચેષ્ટાઓ કરવી, અલગ અલગ એવા બનાવવા,
આકારો બનાવવા, એવા પ્રકારની કુચેષ્ટા કરવાની કે જેનાથી બીજા લોકો હસે અથવા તો પોતે હાસ્યના પાત્ર બને, એવા પ્રકારની ચેષ્ટાઓ કરવી તે પણ શું છે? અનર્થદંડ છે. એવું નહીં કરાય. એટલે મશ્કરી પણ નહીં કરાય, ઠઠ્ઠા મશ્કરી એ બધું નહીં કરાય. અને ન તો કામ વાળા જે ઉત્તેજક વચનો હોય છે તે પણ કહેવા ન જોઈએ. બીજામાં વાસનાઓ જાગે એવા પણ વચનો કે એવી ચેષ્ટાઓ કરવી, કુચેષ્ટાઓ કરવી ન જોઈએ. તે ધ્યાન રાખવાનું. પછી બીજું, કટુ વચન પણ નહીં બોલવા જોઈએ, ન તો કટાક્ષ વચન બોલવા જોઈએ. એટલે જે સરકાસ્ટિક ટોન્ટ્સ આપતા હોય છે, તો સરકાસ્ટિક ટોન્ટ્સ પણ આપવા ન જોઈએ. તે ધ્યાન રાખવાનું. એ બધું જ અનર્થદંડ છે, એટલે બિનજરૂરીનું છે. સરકાઝમમાં આપણે સરકાસ્ટિક વચ્ચેનો કટાક્ષ નહીં કરશું તો પણ ચાલશે ને, તો પણ જીવી શકશું. જે ઘરમાં રહેલા જે પણ જે પોતાની જે વહુ હોય અથવા તો વહુને સાસને કટાક્ષ વચન આપ્યા વગર પણ જીવી શકે છે ને, છતાં પણ નિષ્કારણે આપવાથી શું થવાનું છે? એક એક વસ્તુ યાદ કરવાની. તને તો એમ કર્યું ને, તારા ઘરવાળા આવ્યા હતા ત્યારે એ થયું ને, આમ ને તેમ ને એ બધું. એ નહીં કરવાનું, બિનજરૂરીનું છે. આ બધું અનર્થદંડમાં આવે છે. બરાબર. પોતાના જે સાંસારિક જીવનની જે પણ બધી જ જવાબદારીઓ હોય ને, તો જે પણ માત્ર જે જરૂરી છે, પોતાની જે રિસ્પોન્સિબિલિટીઝ હોય છે, તો તે જ આપણને કરવું જોઈએ. અને તેના સિવાય બાકીનું કંઈ પણ આપણે વિચાર્યું, બોલ્યું કે કર્યું, એટલે કે મન વચન કાયાનું આપણે ઉપયોગ કર્યું બીજી કોઈ પણ વસ્તુ માટે, તો તે બધા જ અનર્થદંડમાં આવે છે. માટે તે કોઈ પણ એવી વસ્તુ કરવી ન જોઈએ જે બિનજરૂરી છે. એટલે જે જવાબદારી માત્ર હોય એટલું જ જરૂરી હોય એટલું જ કરવાનું. એનાથી એક્સ્ટ્રા એક પણ વસ્તુ નહીં કરવાની, નહીં તો અનર્થદંડનું પાપ લાગે છે. હવે આપણે અનર્થદંડના આપણે 4 પ્રકાર છે, તો એ આપણે જોઈએ. તો અનર્થદંડના 4 પ્રકાર છે: દૂર ધ્યાન, પાપોપદેશ, અધિકરણદાન અને પ્રમાદાચરણ. આ 4 એના મુખ્ય પ્રકાર છે. તો એક એક કરીને આપણે બરાબર એનું આખો સ્વરૂપ આપણને આખા સ્વરૂપની સમજણ લેવાની છે. એટલે આપણે એક એક કરીને આપણે આગળ વધશું. પેલું છે દૂર ધ્યાન. દૂર ધ્યાનને અપધ્યાન પણ કહેવાય છે. દૂર ધ્યાનને સમજવા માટે પહેલા તો આપણને એ સમજવું પડશે કે ધ્યાન એટલે શું. ધ્યાન એટલે શું તે આપણે સમજીશું તો આપણે દૂર ધ્યાન એ પણ હવે આપણને સમજમાં આવશે. બરાબર. અને આ પ્રેક્ટિકલી લાઈફમાં આપણને આ ઉપયોગ સમજીને માત્ર થિયોરિટિકલ નથી, પણ આપણને એ પ્રેક્ટિકલ એનું એપ્લિકેશન કરવાનું છે લાઈફમાં, તે ધ્યાન રાખવાનું છે. તો હવે ધ્યાન એટલે શું છે? ધ્યાન એટલે કે એક અંતર મુહૂર્ત સુધીની જે મર્યાદાવાળી જે મનની સ્થિરતા હોય કે એકાગ્રતા હોય કે ફોકસ હોય, તો તેને ધ્યાન કહેવાય છે. અંતર્મુહૂર્ત એટલે શું? અંતર્મુહૂર્ત એટલે એક 48 મિનિટ્સની ઓછી જે ટાઈમ લિમિટ હોય છે, તો તેને એક અંતર્મુહૂર્ત કહેવાય છે. 48 મિનિટ્સની ઓછું ટાઈમ, 48 મિનિટ્સથી ઓછું ટાઈમ એ કેટલું પણ હોઈ શકે છે ઓછું. તો એટલું જે ઓછું ટાઈમ હોય છે એને એક અંતર્મુહૂર્ત કહેવાય છે. બરાબર. તો ધ્યાન એટલે શું? આપણે કહ્યું કે એક અંતર્મુહૂર્ત એટલે કે 48 મિનિટ્સથી ઓછા કેટલા પણ ટાઈમ સુધી ની મર્યાદા એટલે કે લિમિટ વાળી જે આપણી મનની જે સ્થિરતા રહે, મન એક જ વસ્તુમાં સ્થિર રહે કે એકાગ્ર રહે, ફોકસ્ડ રહે, તો એને ધ્યાન કહેવાય છે. બરાબર. પણ આપણું જે આપણે છદમસ્ત જીવો છીએ ને, એટલે કે આપણે કેવલી નથી, હજી પણ 8 કર્મોથી યુક્ત છે, 4 અઘાતી કર્મોથી યુક્ત છીએ. એટલા માટે આપણે છદમસ્ત જીવો કહેવાય છે. એટલે જે પણ કેવલી નથી એવા બધા જ છદમસ્ત જીવો, એ બધા જીવોને છદમસ્ત કહેવાય છે. તો જે છદમસ્ત જીવો હોય એમને માત્ર એક અંતર્મુહૂર્તના જેટલી જ હોય છે ચિત્તની એકાગ્રતા. એટલે જો આપણને ધ્યાન કરવા માટે બેસવું હોય ને, આપણે શાંતિપૂર્વક ધ્યાન કરવા બેસીએ, ભલે નવકાર મહામંત્રનું ધ્યાન હોય કે ભગવાનનું ધ્યાન હોય કે આત્માનું ધ્યાન હોય, કોઈ પણ જાતનું ધ્યાન આપણે કરીએ અને આપણે ફોકસ કરવા પ્રયત્ન કરીએ મનને ભગવાન ઉપર કે આત્મા ઉપર કે કોઈ નવકાર મહામંત્ર ઉપર, તો આપણું ધ્યાન એટલે કે એ વસ્તુ પર ફોકસ કેટલા સમય સુધી રહે છે? માત્ર ને માત્ર 48 મિનિટ્સથી ઓછું. એટલે એને ક્રોસ જ નહીં કરી શકે આપણું મન. એવું હોય છે. સ્થિરતા રહે જ નહીં કેટલું પણ ટ્રાય કરો. એટલા જ માટે તો આપણું સામાયિક પણ આટલું જ હોય છે ને. કેટલું હોય છે સામાયિકની પણ મર્યાદા? કેટલી હોય છે? એક સામાયિક કરીએ તો 48 મિનિટ્સ નું તો હોય એક સામાયિક. આ જ રીઝન છે, કારણ કે આપણે
મનની સ્થિરતા રહેતી જ નથી, ધ્યાન આપણે કરી જ નથી શકતા. અને સામાયિકમાં એ જ કરવાનું છે. શું કરવાનું છે? આપણને આત્મિક ધ્યાનમાં જવાનું છે, બરાબર? તો એટલા માટે આપણને માત્ર આટલું જ લિમિટ બતાડ્યું છે. એનાથી વધારે સામયિકનું પણ નથી, બરાબર? આવી રીતે છદ્મસ્ત જીવો માટે હોય છે, એટલે ધ્યાન માત્ર આટલા સમય સુધી જ કરી શકાય છે. પછી મન અસ્થિર બની જાય છે અને બીજા કોઈક વસ્તુમાં આપણું ધ્યાન ચાલ્યું જાય છે. અને એમ પણ આપણે શું કહ્યું અહીંયા 48 મિનિટ્સ થી ઓછું, આપણે એમ નહીં કર્યું કે કમ્પલસરી 48 મિનિટ્સ જ, એમ નથી કહ્યું. એનાથી ઓછું એટલે કેટલું પણ હોઈ શકે છે. 2 સમય, 4 સમય, 1 મિનિટ, 2 મિનિટ, 4 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ, એ તો બહુ મોટી વાત છે. 30 મિનિટ, 40 મિનિટ તો બહુ આપણે મોટી વાત કરીએ છીએ. આપણું કઈ થોડાક સમય માટે જ, થોડાક એટલા સમય માટે જ આપણું ધ્યાન આપણે રહી શકે છે કોઈક વસ્તુ પર, એટલું ચંચલ આપણું મન છે. આ તો બહુ મોટી વાત છે 48 મિનિટ્સની. એટલા કન્ટિન્યુઅસલી આટલું આપણું ધ્યાન પણ રહેતું, મન એટલે ફોકસ રહી નથી શકતું. આ મોટી બહુ લિમિટ છે 48 મિનિટને. આપણને એટલા માટે ત્યાં સુધી આવવાનું આપણને પ્રેક્ટિસ કરવું જોઈએ. સામયિક શું છે? આપણને એ જ પ્રેક્ટિસ કરવા માટે એક બહુ સરસ એવું આલંબન બની શકે છે ધ્યાન સાધના કરવા માટે. એટલે કન્ટિન્યુઅસલી 48 મિનિટ સુધી તો આપણે એ લિમિટ છે આપણે કરી શકીએ છીએ. તો 48 મિનિટ સુધી આપણે ધ્યાન કરી શકીએ ને એવી આપણને પ્રેક્ટિસ કરવી જોઈએ એક જ વસ્તુ ઉપર. એટલે ભગવાન તો ભગવાન જ માત્ર. તો ભગવાનને છોડીને આપણું ધ્યાન અહીંયાથી ક્યાં મન બીજે ક્યાં પણ ભાગવું ન જોઈએ, એને પકડીને રાખવું બસ ત્યાં જ. એ આપણને શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે આપણું માત્ર થોડાક સમય સુધી જ ભગવાન ઉપર ધ્યાન રહે, પછી પાછો શું બનાવે છે ઘરમાં? રસોઈ સ્મેલ આવી, કંઈક આ બને છે. શું કરતા હશે આવા શ્રાવક બહાર ગયા છે, કંઈક બિઝનેસ માટે ગયા છે, શું કરતા હશે? બાળકો શું કરતા હશે ઘરમાં? કેટલું આવાજ ચાલી રહ્યું છે, આ તે કંઈક કંઈક હોય. અથવા તો પાડોશી શું કરી રહ્યો હશે? ફ્રેન્ડ્સ હશે તો એ શું કરી રહ્યા હશે? મન ત્યાં આપણું ભટકાઈ જાય છે. આવું હોય છે. એટલે 48 મિનિટની પણ બહુ મોટી વાત છે. એટલા સમય સુધી પણ આપણું ધ્યાન રહેતું નથી, બરાબર? પણ જે કેવલી ભગવંતો છે, તો એમનું જો ધ્યાન કહેવાય તો એ સાચું ધ્યાન કહી શકાય છે. કારણ કે તેઓ મન, વચન, કાયાની બધી પ્રવૃત્તિઓનો નિરોધ કરવા રૂપ એ ધ્યાન કરી શકે છે. કોણ? કેવલી ભગવંતો, બરાબર? તેઓ શું કરી શકે છે? મન, વચન, કાયા નું યોગ હોય ને, ત્રણેય યોગ નું નિરોધ કરી શકે છે. એવું હાઈ લેવલનું ધ્યાન એ કરી શકે છે, બરાબર? એટલે આપણને એ કક્ષા સુધી આપણને પહોંચવા માટે, એટલે 48 મિનિટ સુધી કરી શકીએ તો એ આટલા સુધી આપણને પહોંચવાનું છે. પ્રેક્ટિસથી થશે. તો હવે ધ્યાન શું હોય તે તો આપણે જોયું. હવે દૂર ધ્યાન એટલે શું છે? હવે એ આપણે જોશું. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. દૂર ધ્યાન ને અપધ્યાન પણ કહેવાય છે, બરાબર? દૂર ધ્યાન ને અપધ્યાન પણ કહેવાય છે. હવે દૂર ધ્યાન એટલે શું છે? એટલે મનની જે એકાગ્રતા હોય છે, તો એ જ્યારે એક અંતર મુહૂર્ત સુધીની ચાલે છે, એટલે એક અંતર મુહૂર્ત એટલે શું? યાદ રાખવાનું. 48 મિનિટથી કેટલું પણ ઓછું, 1 મિનિટ હોય, 2 સમય હોય, 10 મિનિટ, કેટલું પણ, તેને એક અંતર મુહૂર્ત આપણે કહીશું, બરાબર? એટલે મનની જે એકાગ્રતા હોય છે, તો એ જ્યારે એક અંતર મુહૂર્ત સુધીની ચાલે, પણ તે કેવી ચાલે? અશુભ વિચારોની ચાલે છે. અશુભ વિચારોની જ્યારે ધારા ચાલતી હોય, કે ફ્લો ચાલતું હોય, એવી વિચારધારા ચાલતી હોય ને, તો તેને શું કહેવાય છે? દુર્ધ્યાન કહેવાય છે. અને જ્યારે એનું ઓપોઝિટ, જ્યારે મનની એકાગ્રતા એ એક અંતર મુહૂર્ત સુધીની ચાલતી હોય, પણ કેવી ચાલતી હોય? કેવા પ્રકારના વિચારો ચાલતા હોય? શુભ વિચારધારા ચાલતી હોય, તો ત્યારે તેને શું કહેવાય છે? એ જ ધ્યાનને ધર્મ ધ્યાન અથવા તો શુક્લ ધ્યાન એ કહેવાય છે, બરાબર? શુક્લ ધ્યાન તો બહુ મોટી લેવલની વાત છે. ધર્મ ધ્યાન પણ આપણને થતું નથી. જેમ આપણે કહ્યું 48 મિનિટ સુધી, કમ્પ્લીટ 48 મિનિટ સુધી આપણું ચાલતું નથી કંઈ પણ. એટલે એ પણ બહુ મોટી વાત છે. ધર્મ ધ્યાનમાં પણ સ્થિર રહેવાની બહુ મોટી વાત છે. પહેલા એનું પ્રેક્ટિસ કરવું જોઈએ, પછી શુક્લ ધ્યાનનું વિચારવાનું. હમણાં તો શુક્લ ધ્યાન આપણા માટે સમજી લો કે અલભ્ય છે. શું છે? અલભ્ય છે. એ આપણે પ્રાપ્ત નહીં કરી શકવાના આ ભાવમાં, બરાબર? કારણ કે આપણે એકદમ નબળા મનોબળ વાળા પર્સન્સ છે આપણે.
કારણ કે આપણનું જે શરીરનું જે સંઘયણ છે એ પણ નબળો પ્રાપ્ત થયો છે, છઠ્ઠો સંઘયણ પ્રાપ્ત થયો છે. એના કારણે આપણું જે મનોબળ છે એ પણ નબળો છે. તો આપણે એટલા માટે આપણને શુક્લ ધ્યાન એક એવું અલભ્ય બની ગયો છે. એનું તો આપણે વિચારી હમણાં એટલે એ ટ્રાય કરવાનું પણ એ થઈ નથી શકવાનું. ધર્મ ધ્યાનમાં આપણને માસ્ટરી મેળવવાની છે આ ભાવમાં એટલીસ્ટ, બરાબર. એટલે જે દૂર ધ્યાનનું જો સેવન કરીએ તો એને આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કહી શકાય છે. અને એ પણ કેટલા સમય સુધી, એક અંતર્મુહૂર્ત સુધીની જે ચાલતી હોય છે. મનની એકાગ્રતા ક્યાં હોય? ખોટા જગ્યાએ હોય, અશુભ વિચારોમાં ચાલતી હોય તો એને દૂર ધ્યાન કે રૌદ્ર ધ્યાન કહેવાય. અને જ્યારે એક અંતર્મુહૂર્ત સુધી આપણા મનની જે એકાગ્રતા હોય તો તે સારા શુભ વિચારોમાં ચાલતી હોય તો તેને ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન કહેવાય છે. તો હવે આ જે દૂર ધ્યાન છે તો તે શું છે? દૂર ધ્યાન તે અનર્થદંડ રૂપ છે. કારણ કે આવું ધ્યાન ધારવાનું કોઈ વિશેષ પ્રયોજન નથી. આપણું કોઈ છે વિશેષ પ્રયોજન નથી. બિનજરૂરીનું છે. આ નહીં કરશું તો પણ ચાલશે, આપણે કઈ મરી નહીં જશું. એટલા માટે એને શું કહેવાય છે? દૂર ધ્યાનને આર્ત ધ્યાન કહેવાય છે. બિનજરૂરીનું એ ધ્યાન છે અને એનાથી કઈ લાભ તો થવાનું જ નથી, કોઈ લાભ થવાનો નથી. બટ ઇન ફેક્ટ આત્માને તેના ભારી નુકસાન પ્રાપ્ત થાય છે. અને આપણું ધ્યાન રાખજો, આપણું આ જે દૂર ધ્યાન છે ને, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન સતત કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે. કન્ટિન્યુઅસલી એટલે એમ કહી શકાય કે એક અંતર્મુહૂર્ત સુધી ચાલતું હોય, પછી ભલે થોડીક સારી બીજા કોઈક સારે ઠેકાણે મન ચાલ્યું જતું હશે થોડાક સમય સુધી, પણ પાછો અહીંયા જ આવી જાય છે, દૂર ધ્યાનમાં આવી જાય છે. એટલે અંતર્મુહૂર્તોના અંતર્મુહૂર્ત એમાં જ જાય છે. આપણો આખો સમય એમાં જ જાય છે. અને એમાં જો સમજો આવા દૂર ધ્યાન કરતી વખતે આપણું જે આયુષ્ય બંધ થઈ જશે તો પછી દુર્ગતિ તો કમ્પલસરી થઈ જ જવાની છે ને. આર્ત ધ્યાન કરતા થશે આયુષ્ય કર્મનું બંધ, તો સીધા જશું ક્યાં? તિર્યંચ ગતિમાં. રૌદ્ર ધ્યાન કરતા સમય એ અંતર્મુહૂર્તમાં જો આપણું આયુષ્ય કર્મનું બંધ થશે તો ક્યાં જશું? નરકમાં. એટલે કેવું ભયંકર આ છે વિચારો. આ કઈ એટલે એ લાઇટલી લેવા જેવું નથી આ દૂર ધ્યાન. બહુ જ આપણને એના ઉપર આપણને ધ્યાન રાખવાનું છે અને લાઈફમાં આપણને ચેન્જીસ લાવવાના છે. પ્રેક્ટિકલી જો નહીં લાવશું તો પછી મેન તો આ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જ બને છે દુર્ગતિના કારણો. એટલા માટે આપણને સાવધાન બનીને એના ઉપર વર્ક કરવાનું છે. અને આજે હવે દૂર ધ્યાનના આપણે જે બે પ્રકારો જોયા એના વિશે પણ આપણને સમજવું પડશે, સો દેટ આપણે એનાથી બચી શકશું. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન શું છે? તો હવે પેલું આર્ત ધ્યાન આપણે સ્ટાર્ટ કરીએ. તો આર્ત ધ્યાન શું છે? હવે એને બરાબર સમજવા માટે, એમ તો આર્ત ધ્યાન કેવું હોય? એટલે આ ધ્યાનનું આ ફોર્મ છે ને, ધ્યાનનું ફોર્મ છે. એટલે મનના વિચારો એમાં ચાલતા હોય, વિચારધારાઓ ચાલતી હોય છે અંદરથી. એટલે એ કોઈ વ્યક્તિ જ્યારે દુખી થાય છે તો ત્યારે એનું ધ્યાન કરે છે, આર્ત ધ્યાન કરે છે, તો તેને આર્ત ધ્યાન કહેવાય છે. પણ એને આંતરિક ચાલુ છે ને, ધ્યાન રૂપે ચાલુ છે, મનની ધારાઓ ચાલે છે, બરાબર. એટલે આત્મામાં ચાલી રહ્યા છે ને એવા અધ્યવસાયો, અને એ મન વડે, મનના સાધન રૂપે એ આવી રીતે થાય છે, વિચારધારાઓમાં ચડી જાય છે. તો આપણને બહારથી કોઈને ખબર નહીં પડે કે આ વ્યક્તિ એનું આર્ત ધ્યાન ચાલી રહ્યું છે હમણાં, બહારથી નહીં ખબર પડે ને. છતાં પણ એવા અમુક લક્ષણો છે કે જેનાથી આપણે અનુમાન લગાડી શકીએ કે હા, આ પર્સનનું હમણાં આર્ત ધ્યાન એ ચાલુ છે, અંદરથી આર્ત ધ્યાન, એટલે એવા પ્રકારનું એ આર્ત ધ્યાન કરી રહ્યો છે. તો એ સમજવા માટે 4 લક્ષણો બતાડ્યા છે શાસ્ત્રકાર ભગવંતોએ. તો બહારથી જો કોઈ વ્યક્તિ આક્રંદ કરતું હોય, એટલે કે મોટેથી રડતો હોય છે, કકડાટ કરતો હોય છે, તો સમજાય છે કે હા, એનું આંતરિક રીતે શું ચાલ્યું છે? આર્ત ધ્યાન ચાલુ છે એનું, બરાબર. પછી બીજું છે શોચન, એટલે કે શોક કરવો. કોઈક વ્યક્તિ મૃત્યુ પામે તો શોક કરવા બેસે ને બધા, તો એ શોક કરવો, અથવા તો આંસુ પાડવા, કે ઉદાસ થઈને રહેવું, ડિપ્રેસ્ડ થઈને રહેવું. એનાથી આપણને બહારથી આવી રીતે લક્ષણ જોઈને બહારથી આપણને ખ્યાલમાં આવે કે હા, એનું અંદરથી શું ચાલુ છે? આ વ્યક્તિનું આર્ત ધ્યાન ચાલુ છે, બરાબર, દૂર ધ્યાન ચાલુ છે એનું. પછી પરિદેવન એટલે શું? દીનતા કરવી.
એટલે કે લાચારીનો અનુભવ કરવું કે હાય હાય મને આ બધું પ્રાપ્ત થયું, શા માટે મને આ બધું મળે છે, મારી સાથે આ શા માટે થઈ રહ્યું છે, મેં શું કર્યું. તો એ લાચારીનું અનુભૂતિ થવી, તે દીનતા કરવી, તે છે. પછી નિસાસા નાખવા, અરે રે આ બધું શું થઈ ગયું, હાય હાય આ શું થઈ ગયું, એવી રીતે. પછી વારંવાર એવા પ્રકારની કર્કશ વાણી કહેવી, તો એ બધું પરિદેવનમાં આવે છે. આવું જે કરતો હોય વ્યક્તિ, તો આપણે બહારથી આપણને ખ્યાલમાં આવે કે આ લક્ષણ જોઈને કે હા એનું આર્ત ધ્યાન ચાલુ છે. અને આપણા માટે આ સમજવાનું, બીજા વ્યક્તિઓ માટે શા માટે આપણને આ બધું કરવાનું છે. એને હા જો પરિવારના વ્યક્તિ હોય તો એમને બચાવવા માટે, દુર્ગતિમાંથી બચાવવા માટે આપણને એ લક્ષણો આપણે એ સ્પોટ કરી શકીએ, આઈડેન્ટિફાય કરીને એમને પછી દૂર ધ્યાનથી આપણે બચાવી શકીએ છીએ. એને કોઈક સારી ધર્મ ઉપદેશ આપીને એમને આપણે બચાવી શકીએ છીએ. તો એ આર્ત ધ્યાન એનું સ્ટોપ કરે. બરાબર. અને પોતે પણ આપણે જો આવું કરતા હોઈએ તો સમજી લેવાનું આ જ લક્ષણ છે આર્ત ધ્યાનના. પછી છે તાડન, એટલે પોતાના શરીરને જ ઘાત કરવો. પછી છાતીને માથા કૂટવા, એ બધું કરતા હોય ને પહેલાના જમાનામાં જે હોય છે, જે વૃદ્ધો હોય છે, તો એ લોકો બહુ વધારે આવું બધું કરતા હોય, અથવા તો ગામડાના એ બધું એ બહુ કરતા હોય છે. પણ આપણે જેમ કહ્યું કે એ લોકો કરતા, પણ અહિયાં શહેર વાળા લોકો શું કરે, નવા પ્રકારનું આત્મઘાતની કોશિશો કરે, હાથ પગને કટ કરે, બધું નક્કામાં કામો એ કર્યા એવું કરતા હોય છે. પોતાને પીડા પહોંચાડવી, સુસાઇડલ થોટ્સ લાવવા, એ બધું કરતા હોય છે. સુસાઇડ કરવું, એના પ્રયત્ન કરવા, એ બધું કરતા હોય છે શહેર વાળા લોકો. તો એ બધું કરવું ન જોઈએ. આ બધું શું છે, એનાથી કર્મોનું બંધ થાય છે. અને આ આઈડેન્ટિફિકેશન ફેક્ટર્સ છે કે આપણને ખ્યાલમાં આવે કે આ વ્યક્તિ આર્ત ધ્યાન એનું અંદરથી ચાલુ છે. એટલા માટે એ પછી આઈડેન્ટિફાય કર્યા લક્ષણ, પછી એને આપણે બચાવી શકીએ છીએ, અથવા તો આપણું પોતાનું ચાલે તો પછી પોતાને રોકી લેવાનું. પછી યાદ રાખવાનું કે મારું આંસુ ને આ બધું ચાલે છે, એટલે સમજી લેવાનું કે આર્ત ધ્યાન ચાલુ છે, આયુષ્ય કર્મનું બંધ થશે તો હું તો ગયો, એટલે યાદ રાખવાનું. પછી હવે આપણે આગળ આર્ત ધ્યાનના પ્રકારો હવે આપણે જોઈએ. ઓકે, પહેલા આપણે અહીંયા થોડા ક્વેશ્ચન જોઈ લઈએ. અગર સામયિક 48 મિનિટ્સ માટે હોય છે તો દેશાવઘાસિક કેમ કરીએ છીએ? સામયિક માટે આપણે મનની અને ધ્યાનની સ્થિરતા આપણને કહી છે કે આપણને મનની અને ધ્યાનની સ્થિરતા માત્ર 48 મિનિટ સુધી થઈ શકે છે. પણ શારીરિક સ્થિરતાની જો વાત આવે છે તો તે દેશાવઘાસિક નું જેટલું ટાઈમ છે ને, 3 સામયિકનું જે કહ્યું છે, એટલે 48 મિનિટ્સ મલ્ટીપ્લાય બાય 3, આટલું જે સમય કહ્યું છે, તો ત્યાર સુધી શારીરિક સ્થિરતાની અપેક્ષાએ કહ્યું છે કે આપણે કરી શકીએ છીએ. તો તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ નિરોધ? હા, તો નિરોધ આપણે અહીંયા વાત કરી હતી કે જે કેવલી ભગવંતો યોગનું નિરોધ કરે છે તે શું છે? એટલે કે સ્ટોપ કરવાનું. આપણે જે યોગ એટલે કે મન વચન કાયની પ્રવૃત્તિ તો કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય ને, પણ કેવલી ભગવંતો શું કરે, પછી યોગનું નિરોધ કરી શકે છે. એટલે આ જ્યારે 14મા ગુણ સ્થાનકે તે પહોંચવાના હોય છે, તો ત્યારે એક એક કરીને મન, વચન અને કાયાના બધા જ જે પણ હલનચલનો હોય છે, જે સૂક્ષ્મ હલનચલન હોય કે બાદર હલનચલન હોય કે પ્રવૃત્તિ હોય, બધાનો જ નિરોધ કરે, એટલે સ્ટોપ કરે. નિરોધ એટલે કે સિમ્પલ જે સ્ટોપ કરી નાખે. આપણે આ ભણ્યું છે ને કે વોલેન્ટરી એક્શન્સ એન્ડ ઇનવોલેન્ટરી એક્શન્સ, એ બધું પણ હોય ને કે આપણા મરજીથી જે હલનચલન કરી શકે એવા મુવમેન્ટ્સ હોય બોડીના, બીજા જે વિધાઉટ મરજીથી પણ ચાલતા હોય છે, તો એ બધા સૂક્ષ્મ બાદર રીતે જે પણ ચાલતા હોય મુવમેન્ટ્સ બોડીના, એ બધાનો નિરોધ કરી નાખે છે છેલ્લા 14મા ગુણ સ્થાનકે. અને મનના વિચારો પણ સ્ટોપ કરે, પછી વચનના પણ એ બધું સ્ટોપ કરે. આવી રીતે યોગનું નિરોધ કરે છે કેવલી ભગવંતો. અને પછી તેને અયોગી કેવલી કહેવાય છે 14મા ગુણ સ્થાનકે. અને પછી તેઓ સીધા આયુષ્ય પૂર્ણ થઈને પછી બધા જ બાકીના 4 અઘાતી કર્મોનો ક્ષય કરીને સીધા સિદ્ધ પદે પહોંચી જાય છે, એવું હોય છે. બરાબર. તો એ કરી શકે છે, પણ આપણે યોગનો નિરોધ હમણાં કરી જ નથી શકતા. ઇમ્પોસિબલ છે. જ્યારે એ ગુણ સ્થાનક સુધી પહોંચશું તો ત્યારે પછી થશે. હમણાં એટલા માટે આપણે છદમસ્ત જીવો છીએ, એટલા માટે આપણે મનની એકાગ્રતા, આપણે મનને સ્ટોપ નહીં કરી શકીએ. વિચારો કે વાણી, વર્તન અને થોટ્સ,
અને વચન એને આપણે સ્ટોપ નહીં કરી શકીએ, હમણાં કમ્પ્લીટલી નિરોધ નહીં કરી શકીએ, છતાં પણ આપણને આપણી મનની એકાગ્રતા કેટલી છે આપણે બતાડી છે કે જે છદ્મસ્ત જીવો છે તો એક અંતર્મુહૂર્ત સુધી કરી શકે છે. તો આપણું ટાર્ગેટ એ હોવું જોઈએ કે લિમિટ 48 મિનિટ્સનું છે એટલું આપણે અચીવ કરવું જોઈએ, એટલીસ્ટ એટલું તો કરી જ શકીએ, એનાથી વધારે ભલે નહીં કરી શકીએ, છતાં પણ એટલું કરવાનું બહુ ડિફિકલ્ટ કાર્ય છે, તો એ આપણને પ્રેક્ટિસથી કરવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે એક સમય એટલે કેટલો ટાઈમ? એક સમય એટલે કે જો સૌથી જો કહીએ ને કે સૌથી લોએસ્ટ નાનામાં નાનું સૂક્ષ્મ જો કાળનું જો કોઈ ભાગ હોય, સૌથી નાનું એને સમય કહેવાય છે. અને એને આપણે હજી બે ભાગોમાં આપણે ડિવાઈડ નહીં કરી શકીએ, એટલે ઇનડિવિઝિબલ યુનિટ ઓફ ટાઈમ ને સમય કહેવાય છે. અને સિમ્પલ આપણે જો કહીએ, એક હવે હમણાં એક બ્લિંક કરો આંખની, એક બ્લિંક કર્યું, આંખનું એક પલકારો આપણે એમ કર્યું, તો એટલા જમાં કેટલા સમયો પાસ ઓન થયા, વ્યતીત થયા? તો અસંખ્ય, કેટલા અસંખ્ય થઈ ગયા. એટલે અસંખ્ય સમયો પાસ ઓન થઈ ગયા, એટલે એક સેકન્ડ નહીં, એક સમયને એક સેકન્ડ જેટલું નહીં લેવાનું, એક સેકન્ડ છે ને એમાં તો અસંખ્ય સમયો આવી જાય છે. એટલે સૌથી નાનામાં નાનું સૂક્ષ્મ ઇનડિવિઝિબલ યુનિટ ઓફ ટાઈમ ને સમય કહેવાય છે, તે ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે શું આ કાળનો પ્રભાવ છે? તો જે ધ્યાનની જે એકાગ્રતા છે, એનું જે લિમિટ છે, તો એ છદ્મસ્તપણાના કારણે છે. અને હમણાંનું કાળ પણ એનું પણ આપણને આપણા ઉપર અસર કરે છે. આપણું જે મનોબળ છે એ હજી નબળો બનતો જશે. જેવી રીતે આપણે આગળ વધતા જશું ને, આ પાંચમો આરો આગળ વધતું જશે, છઠ્ઠો આરો આવવાનું છે, આ ઉતરતો અવસર પેઢીનો કાળ છે, તો એનું પણ પ્રભાવ આપણા ઉપર હોય છે. એટલે આપણો મનનું બળ છે એ હજી નબળો થતું જશે. બરાબર. એટલે આપણું એકાગ્રતા કરવાનું બહુ ડિફિકલ્ટ બની જશે. એટલે એક જ વસ્તુ ઉપર ધ્યાન આપણે કરી નહીં શકશું. એક અંતર્મુહૂર્ત એટલે એનું જે મેક્સિમમ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે 48 મિનિટ્સ, એ તો અચીવ કરવાનું બહુ જ ડિફિકલ્ટ છે. માત્ર 1 મિનિટ કે 1 મિનિટ તો ઠીક છે, 5-10 મિનિટ પણ આપણે કરી નથી શકતા એક સારી વસ્તુ પર ફોકસ, સારી વિચારધારાઓમાં આપણે રહી પણ નથી શકતા. એટલા માટે આપણને આનું પ્રેક્ટિસ કરવું જરૂરી છે. અહીંયા क्वेश्चन છે કે ऑलवेज क्या सोचना चाहिए जिससे वो टाइम पे आयुष्य बंद हो तो अच्छी गति मिले? તો ધર્મ ધ્યાન તે જ એ આપણા માટે એક ઉપાય છે. જો આપણને સદગતિમાં જવું છે, દુર્ગતિમાંથી બચાવવું છે પોતાને, તો ઓનલી વન ઉપાય છે ધર્મ ધ્યાન કરવું જોઈએ કન્ટિન્યુઅસલી. ધર્મ ધ્યાન એટલે શું? ધ્યાન એટલે એક અંતર્મુહૂર્ત સુધી લિમિટ વાળી જે મનની એકાગ્રતા, તો એ ક્યાં હોવી જોઈએ? ધર્મમાં, ધર્મના ચિંતનમાં. તો એનું પણ શું કહેવાય, 4 ટાઈપ્સના હોય છે. તો એનું આપણે આગળ એ વિચારણા કરશું તો આપણને ખ્યાલ આવશે. એક ક્વેશ્ચન છે કે ખજૂરની બી કાઢ્યા પછી ઘણા દિવસ ચાલે ને? હા, તો ખજૂર ચાલે. ખજૂરની બી કાઢી નાખ્યું પછી ખજૂર ચાલે. એને ઘીમાં પણ આપણે શેકીને રાખીએ ને બરાબર, તો પણ ચાલે, એ વાપરી શકાય છે વિન્ટરમાં. તે ધ્યાન રાખવાનું, વિન્ટરમાં, ગુજરાતી મંથના વિન્ટરમાં. અને બાકીના 8 મહિને નહીં ચાલે, તે ધ્યાન રાખવાનું. બી વાળી કે બી વગરની ચાલે નહીં. અહીંયા ક્વેશ્ચન છે કે સમ પીપલ આર વેરી ઇમોશનલ, થોડી વાતમાં આઈઝમાં આંસુ આવી જાય, દેન વોટ ઇઝ ધીસ? તો એ ઇમોશન પણ હવે જે આંસુ શેના કારણે આવે છે? શું પ્રાયશ્ચિત વાળા આંસુ છે? કયા કારણથી એના આંસુ આવે છે? એટલે એ પણ પછી એ વિચારવા જેવું છે. તો એના પર આપણે પછી કહી શકીએ કે બરાબર બિનજરૂરીના છે કે સારા એવા આંસુ છે. કારણ કે આપણે જો પ્રાયશ્ચિતના આંસુ કાઢશું ને, ઘોર પ્રાયશ્ચિત કરીને જો આંસુ કાઢશું ને, તો આપણા મોટા જે ભાર આપણે કર્મોનું બંધ કર્યું હશે ને, તો એક આંસુ પડવાથી એ બધા ક્ષય થઈ જશે. એવું હોય છે, આંસુમાં એવી તાકાત છે. એટલે એ આપણને બિનજરૂરીના પાપો પણ બંધ કરાવી શકે છે. અથવા તો પ્રાયશ્ચિતના જો આંસુ હોય તો એ હમણાં નહીં, પણ જો આપણે એ કાળમાં જન્મ્યા હોઈએ તો પછી કેવલ જ્ઞાન પણ એ અપાવી શકે છે. એવા આંસુમાં એવા તાકાત હોય છે. અને હમણાં પણ જો આ પ્રાયશ્ચિતના આંસુ પાડશું ને આપણે એક આપણા પાપો યાદ કરીને, તો પણ આપણને શું કરી શકે છે? ઘણા બધા કર્મોથી મુક્ત કરાવી શકે છે. એટલે વિચારવાનું કે ઇમોશનલ શા માટે છે.
જો થોડીક થોડીક વસ્તુઓ માટે એને હર્ટ થઈ જાય, આ શા માટે કર્યું, મને હર્ટ થઈ ગયું, આ શું કર્યું, તે શું કર્યું, હાય હાય આવું થઈ ગયું મારી સાથે, આવી આવી બિનજરૂરી વસ્તુઓ માટે ઇમોશનલ થઈને રડ્યા કરે તો એ તો બિનજરૂરીનો અનર્થ દંડ છે, દૂર ધ્યાન છે. અને એ જ આપણે કહ્યું ને લક્ષણ છે એક દૂર ધ્યાનનું, તો એનાથી બિનજરૂરી પાપ કર્મનું બંધ થતું જશે. એટલા માટે એ અવોઇડ કરવાનું, બરાબર, તે ધ્યાન રાખવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે, ઇન શોર્ટ ઓલવેઝ ચાન્ટિંગ નવકાર મંત્ર ઇઝ ધ બેસ્ટ, રાઈટ? હા, એ સારું છે. નવકાર મહામંત્રના કારણે આપણા એટલીસ્ટ ઉપયોગમાં રહે છે. અને પણ ભાષ્ય જાપ કરીએ તો હજી વધારે ઉપયોગમાં રહી શકે છે, કારણ કે માનસિક જાપનું આપણે હજી એવી સ્થિતિ નથી, મનોબળ હજી નબળું છે, તો ભાષ્ય જાપ કરીને આપણે થોડુંક આપણે ઉપયોગમાં રહે, જોર જોરથી આપણે કહીએ તો આપણું ધ્યાન રહે કે જો શું કહી રહ્યા છીએ. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી ડુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.